જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને પાછા આજે અમે જઈએ છીએ કાલુપુર બજારમાં. અને અત્યારે તો જો જરાય પણ ટ્રાફિક નથી આ ગલીમાં. આગળ ટ્રાફિક હશે. તો મિત્રો આજે તો અમારે કાંઈ ખાસ શાકભાજી લેવાનું નથી, અરે પણ તેલનો ડબ્બો ને થોડું ઘણું બહારથી શાકભાજી લઈ લેશું, ફ્રૂટ ને એવું બધું લેવાનું છે. એટલે ચલો તમને પણ લઈ જાય અમારી સાથે કાલુપુર બજારમાં. અહીંયા તો ટ્રાફિક હોય જ, અહીંયા તો આટલી ટ્રાફિક છે. સામે છે એ કાલુપુર દરવાજા આવે ને, એટલે હવે પિચકારીને એ બધું આવી ગયું બજારમાં. તો અત્યારે તો જો ગરમી જેવું વાતાવરણ થઈ ગયું છે, થોડો થોડો ઉનાળો ચાલુ થઈ ગયો હોય ને એવું લાગે. સવાર સાંજ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય, બાકી તો હવે ગરમી ચાલુ થઈ જાય ને, જો કેરીની આવક ચાલુ થઈ જાય. કોઈ જગ્યાએ કેરી દેખાય. મારે લેવાનું છે ઝાડુ. જો એની દુકાન છે અહીંયા, સાવેણા ને બધું મળી જાય. જો અહીંયા કાલુપુર બજાર છે બાવા પાડવાનું. આ શું ભાવ છે ભૈયા? આ 60 રૂપિયા અને આ 90 રૂપિયા. હા, આ નાનું મોટું ના થાય, આ નાનું મોટું ના થાય, આ નાનું મોટું થાય. અને પેલું છે આ 60 વાળું. તમને બધા સફાઈના બધા મળી જશે. પોતું છે, બ્રશ, બધી વસ્તુ મળી જાય. આ 40 રૂપિયા અને આ 50. 40 રૂપિયા 50 રૂપિયા એ બધો ભાવ છે. 100 રૂપિયા. એમાં થોડી ક્વોલિટી ઓલી હોય. આ છે 150 રૂપિયાનો. જો અહીંયાથી સ્પ્રિંગ છટકી જાય છે, બીજો કાંઈ વાંધો નહીં આવતો. અને 100 રૂપિયા વાળું છે, 100 રૂપિયાનું. પછી આ પોતું 100 રૂપિયાનું. ઝાડુ લેવાનું હતું, આ ઝાડુની ખરીદી કરી લીધી છે. મોપ લેવાનું છે. સાવેણા મળે. આ સાવેણાની કિંમત છે 20 રૂપિયા. આવી રીતના આ મોપ 100 રૂપિયા. બધું મળી જાય તમને અહીંયા. બધી દુકાન છે સિંગ ચણાની. આવી રીતના લિક્વિડ ફિનાઇલ ને બધું મળે. સ્ક્રબનું 70 રૂપિયા ડઝન પડે. આ કોઈને લેવા હોય તો મોટા છે સરસ. 70 રૂપિયાના 12 નંગ આવે. બજારમાં આવી ગયા છે. અને અહીંયા જો પાછળ છે બધી સિંગ ચણાની ને દુકાનો. અને આગળ જતા આવે ચોખા બજાર. અહીંયાથી આગળ જાવ ને એટલે ચોખા બજાર આવી જાય અને શાક માર્કેટ આવી ગઈ. ફ્રૂટો તો પણ જો અમારે જાવું તા પડ્યું શાકભાજી માર્કેટમાં. અંદર શાકભાજી માર્કેટની અંદર આવીને ત્યાં અહીંયા કરિયાણાની દુકાનો છે. તેલ લેવાનું છે, કપાસિયા છે. અમારે લેવાનું છે ફોર્ચ્યુન. આગળ જોઈએ હવે. માર્કેટમાં આવી ગયા, ગલીમાંથી જઈએ.
અત્યારે અમુક તો વસ્તી થઈ ગઈ છે. શાક માર્કેટ મૂળા ડુંગળી તો ફ્લાવરનો અહીંયા 40 રૂપિયા હતું, વટાણા 40. આગળ પૂછ્યા હતા ત્યાં વટાણા 30 હતા. એટલે કાલુપુર માર્કેટમાં અલગ અલગ ભાવ હોય. મેથી 10 રૂપિયા, ગાજર વટાણા 20 બૂમો પાડે છે. જો 20 રૂપિયાની કિલો બૂમો પાડે છે. જો 50ના 2 કિલો સરસ છે વટાણા. 50 રૂપિયાના 2 કિલો, 40 રૂપિયાની 580 કિલો, અને પેલું 100 કિલો. કઢી 10 રૂપિયાની, ધાણાની 10 રૂપિયા. જો ટમેટા છે 20 રૂપિયા કિલો, અમુક જગ્યાએ 30ના 2 કિલો, ફ્લાવર 30 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો, ગાજર 20 રૂપિયા કિલો. હવે છે 40 રૂપિયા કિલો. વટાણા છે 50ના 2 કિલો, કોબી 20, 80 રૂપિયાના. अच्छा अच्छा અને વટાણા ये क्या डाला 10 ग्राम का तो बोलते अभी तुम 80 ના 500. तो उसमें 100 ग्राम देना बोला અને કાકડી ભૈયા काकड़ी 40 રૂપિયા છે. 40 રૂપિયા અને ભીંડા 80 રૂપિયા. અને આ હવે आ रिंगन 40 40. આ आई 40 40. વટાણા વટાણા 40, કોબી 20. આ છે અળવીના પાન પાત્રા બનાવવા, તો એ છે 160ના કિલો, 40 રૂપિયાના 800. જો બધું લીલું શાકભાજી છે. ડુંગળી લેવાની મૂળા છે 40 રૂપિયા, ડુંગળી 10ની ગળી. તમારી મોનોપોલી અને પાર્ટી પાલક ભૈયા પાલક 40, મેથી 30 રૂપિયા છે. 40 રૂપિયા, 50 રૂપિયા કિલો. અને શક્કરિયા આગળ અમને 60 રૂપિયાની કિલો કીધું. ખરીદી કરી લીધી છે શાકભાજીની, અને હવે જઈએ છે બીજી વસ્તુ લેવાની છે ને લેવા. શાકભાજી બજારમાં ટ્રાફિક નથી. 20 રૂપિયા. જો 80 રૂપિયા. આવી રીતના બધું મળે છે. આ ભૂંગરા અને આ સૂકા મરચાઈ આવી ગયા. જો બધી 60 રૂપિયાની 500, 120ની કિલો છે, 100ની 2 કિલો, 50ની કિલો. આ બધી હોલસેલની દુકાન છે. અહીંયા બધું તમને મળી જાય હોલસેલમાં. પેકિંગ મસાલાના, પછી આગળ છે તેલની દુકાન. અહીંયા દોરા, પ્લાસ્ટિકની થેલી ને એ બધું મળે છે. 2370. હનુમાન બાપાનું મંદિર. આજે છે શનિવાર. જય હનુમાન બાપા. લેવાનું છે એટલે દુકાન આવી ગયા. 2370 રૂપિયા કપાસિયા. તિરુપતિનો ભાવ છે 80. સનફ્રાઈડ તિરુપતિ તિરુપતિનું છે એટલે 2420 રૂપિયા ફોર્ચ્યુન. લેવાનું છે ફોર્ચ્યુનનું તેલ. એટલે જો દુકાને આવી ગયા છે, અને ભાવે વધી ગયા છે તેલના અત્યારે. એ આવે છે 13 કિલોનો ડબ્બો, અને 2420 રૂપિયા ભાવ છે ફોર્ચ્યુન. અને કપાસિયા તેલનો ભાવ છે 2370 રૂપિયા. બધી તેલ મળી જાય તમને. તિરુપતિ, શ્રીનંદ, એક્ટિવ, ગુલાબ. તેલના અલગ અલગ ભાવ હોય છે. શ્રીનંદ ડબ્બાના ભાવ 2210 રૂપિયા હતા, અને રોજે રોજે તો ભાવ બદલતા જ હોય. કાલુપુર ટાવરનું માર્કેટ અત્યારે હવે આવી જશે. પિચકારી, કલર ને એ બધું લાગી જશે. જો આવી ગયું છે બજારમાં પિચકારી. હોળી આવશે ને એટલે પિચકારી ને એ બધું. આવી રીતના પિચકારી લગાવી. એટલી મસ્ત મસ્ત પિચકારી આવે ને નાના છોકરાઓની. એકદમ સરસ સરસ પિચકારી. અહીંયા બધી હોલસેલ માર્કેટ છે. જો આખી બધા રમકડા વેચવાવાળા ને હોય ને ફેરી આવી, બધા અહીંયા માર્કેટમાંથી ખરીદી કરી અને લઈ જાય વેચવા માટે. અને દુકાનોવાળા લઈ જતા હશે. જો આખી બજારમાં પિચકારી લાગી ગઈ. દેખો અહીંયા સ્કૂલ બેગની દુકાનમાં તમને પિચકારી જ દેખાશે, કારણ કે હવે હોળીના થોડાક દિવસની જ વાર છે. એટલે આ છે સિઝનલ બજાર કાલુપુર ટાવરની. અહીંયા આવા ગેસ ને બધું મળી જાય દુકાનો છે. મિત્રો આજનો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ પણ કરજો મિત્રો. कमेंट पर करજો.